જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આશુ મસ્તીયાન યુટ્યુબમાં તમને લઈને આવી ગઈ છું કિચનમાં. તો ચલો આજે કંઈક નવું કરીએ. આમ તો જૂનું છે પણ મારા માટે યુટ્યુબ પર નવું છે, કારણ કે મેં બધી રેસીપી જોઈ છે પણ વઘારેલી રોટલીની રેસીપી નથી જોઈ. હું હાથથી ભેળસેળ કરી રહી છું અને તેને ક્રશ કરી લીધી છે. હાથથી ભેળસેળ કરવામાં તેનો સ્વાદ ડબલ થઈ જતો હોય છે ને તમે જોઈ શકો છો કે મારો વઘાર પણ રેડી થઈ ગયો છે. હું જીરું એડ કરી રહી છું. તેને લાલ થાય ત્યાં સુધી સાતરવાનું છે. પછી એમાં એડ કરી રહી છું રાઈ, જે મને બહુ જ એનો ટેસ્ટ પણ ગમે છે અને એનો અવાજ પણ સાઉન્ડ એકદમ બેસ્ટ આવે છે, કટ 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 કટ. તો આશુ મસ્તીયાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લસણના ટુકડા કરી દીધા છે. જો તમને લસણ વગરની ભાવતી હોય તો તેમાં ખાંડ અને લીંબુ એડ કરીને ખાટી મીઠી પણ બનાવી શકો છો, પણ મને તો તીખી જ ભાવે છે એટલે હું લસણ એડ કરું છું. તો એનો ટેસ્ટ મને તીખો રાખવાનો છે એટલે લસણવાળી બહુ મજા આવશે. તમે પણ ટ્રાય કરી શકો છો. નાના બાળકોને તીખું ના ભાવતું હોય તો તેમાં તમે લસણ વગરની ખાટી મીઠી મેં જે બતાવી રેસીપી એ પણ કરી શકો છો. ને મારું લસણ એકદમ લાલ થઈ જાય, રેડનેસ આવી જાય ત્યાં સુધી તેને સાંતરવાનું છે. તો મસ્ત મજાનું કટકટ પણ અવાજ આવી રહ્યો છે અને વઘાર કમ્પ્લીટ શેકાઈ રહ્યો છે, સાંતરાઈ રહ્યો છે અને સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે. મિત્રો જુઓ, તમે જોઈ શકો છો. આમ તો અમે તો વઘારેલી રોટલી કહીએ છીએ. તમે બધા શું કહો છો તે પણ અમને કહેજો. ઘણા તીખા ચૂરમા નું પણ નામ આપે છે, ઘણા કહે છે બટકા વઘાર્યા દેશી સાબરકાંઠાની ભાષામાં. અને અમે રોટલી વઘારેલી કહીએ છીએ, જે સવારના બ્રેકમાં ફાસ્ટ માટે બેસ્ટ છે અને તેમાં ફૂલ એકદમ ભરપૂર પ્રમાણમાં B12ની ગુણવત્તા હોય છે. તો આપણે આમાંથી બે વસ્તુ શીખ્યા. હાથથી મસળવાથી એનો સ્વાદ ડબલ થાય છે અને ઠંડી રોટલી ખાવાથી B12 ભરપૂર પ્રમાણમાં મળે છે. બરાબર મિત્રો? તો તમે પણ અઠવાડિયામાં 2-3 દિવસ તો B12નો સ્ત્રોત તમે લઈ શકો છો. આજકાલ B12ની ઉણપ બહુ જ વધી ગઈ છે. તો ઠંડી રોટલીમાં ભરપૂર પ્રમાણમાં B12 હોય છે. જો તમે જાણતા ના હોય તો આજે હું જણાવી રહી છું, તો ફોલો કરજો ને મને લાઈક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. હું મારી રોટલીને સર્વ કરી દીધી છે, તમારી સાથે વાતો કરતાં કરતાં બનાવી પણ દીધી છે અને હું હવે જઈ રહી છું મારું B12 વધારવા માટે. મતલબ મને ભૂખ લાગી છે તો હું હવે એન્જોય